ગર્લ્સમાં આ ક્વેશ્ચન છે ને બહુ મોટો હશે કે ઘડી ઘડી મેકઅપને ટચઅપ કરવું પડે અથવા તો કોઈ પ્રોફેશનલ હોય ને તો એ લોકોને આ તડકામાં જાય તો પ્રોબ્લેમ, બહુ ઠંડી જગ્યામાં જાય તો પ્રોબ્લેમ. તો આનું મુખ્ય કારણ શું? આજની જનરેશન જે યંગ જનરેશન છે જે કબીર સિંઘ અને કેજીએફ જોઈને મોટી થયેલી છે, તો સમહાવ એ લોકોમાં એક જાતની કુલનેસ ફીલ થતી હોય છે આ બધી વસ્તુઓ જોઈને, કે ઘણી વખતે જે છે એ થ્રિલ મેળવવાના ભાગરૂપે પણ એ લોકો રોંગ ડાયરેક્શનમાં આગળ વધે કે સ્કિન ઘણાને બહુ ડ્રાય થઈ જતી હોય, ઘણાને બહુ પોઝી થઈ જતી હોય, રાઈટ? પછી એમાંથી ઓઇલ બહાર આવતું હોય તો એકને થતા હોય, પછી ઘણાને સ્કિનમાં પેચીસ થઈ જતા હોય, નાની ઉંમરમાં સ્કિનમાં રિંકલ્સ થઈ જતા હોય. આ બધી જે જનરલ ટોક, તમારી પાસે પણ આવા પ્રોબ્લેમ્સ આવતા હશે. આનું કારણ શું છે? આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે ખાઓ પીઓ અને મજા કરો, એની જગ્યાએ આપણે એવું કરવાનું છે કે ખાઓ પીઓ સૂવો, આ જ વસ્તુ સ્કિન માટે અગત્યની છે. યોગ્ય ડાયટ, પીવો ખૂબ અગત્યનું છે. આપણા બોડીની અંદર 70% પાણી છે. આપણે વાત છે ને પાછી થોડુંક યંગ પીપલ માટે લઈ જાય કે આજના યુવાનો, ટુડેઝ યંગસ્ટર્સ બહુ જ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે માર્કેટ પ્રોડક્ટ્સથી, રાઈટ? તો આ માર્કેટ પ્રોડક્ટ્સ જે કેમિકલ યુક્ત છે, જેનો બેઝ જ કેમિકલથી તૈયાર કરવામાં આવ્યો છે, ખાલી એના ઉપર નેચરલ લખવામાં આવે છે, અને પાછળ એમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈએ ને તો પણ એ લોકો લખે છે કે આમાં આટલી બધી કેમિકલ અમે વાપરેલી જ છે, રાઈટ? તો આનો ઉપયોગ હિતાવહ ખરો? જે સ્મોકિંગ છે, વી નો કે સ્મોકિંગના કારણે જે સ્મોક જનરેટ થાય છે, ધુમાડો જનરેટ થાય છે, તો એ ધુમાડો આપણા બોડીની અંદર લંગ્સમાંથી આપણા બોડીમાં બ્લડમાં એબ્સોર્બ થાય છે, કે દર 30થી 36 દિવસની અંદર બધાની સ્કિન ઓટોમેટિકલી નવી આવતી હોય છે, જે આપણા બોડી ઉપર બેક્ટેરિયા, ફંગસ, વાયરસ છે. જ્યારે વધારે હ્યુમિડ એન્વાયરમેન્ટમાં રહેવાનું થશે તો આ ફંગસ જે છે આપણા સ્કિન ઉપર ઇન્ફેક્શન કરે. આપણે કોઈ પબ્લિક વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ વગેરે યુઝ કરતા હોઈએ, માનું કે મારી આગળના કોઈ વ્યક્તિ છે એને ઇન્ફેક્શન હતું અને હું ફરી વખત એ વાપરીશ તો ધેર આર ચાન્સીસ કે એ વસ્તુ મને ટ્રાન્સમિટ થઈ જશે. સોરિયાસિસ બહુ જ જૂનો અને હઠીલો રોગ છે. મેડિકલ લિટરેચરમાં જેવી રીતે ક્ષય નામ આપણે સાંભળીએ છીએ, કે ટીબી રાજરોગ છે, મતલબ કે લોંગ ટર્મથી છે. એમાં સ્કિન એકદમ ડ્રાય થઈ જાય? યસ, એક્સ્ટ્રીમલી ડ્રાયનેસ ચામડીની અંદર. અને એટલા માટે માટે જસ્ટ આમ કહીએ ને કે આપણે કોઈ ફ્રૂટ પીલ કરતા હોય એવી રીતે આ તમારી સ્કિન પીલ થઈ થતી હોય છે. આનું થવાનું કારણ શું? કારણ કે સીડસ વધારે નાના બાળકોમાં જોવા મળે છે, અને જ્યારે થાય ને ત્યારે ટેમ્પરરી 5-7 કલાક માટે થતું હોય છે. આનું શું કારણ છે? એલર્જીક પ્રોસેસ. એલર્જી ડાયટના કારણે પણ થઈ શકે. ઘણી વખતે ઘણા લોકો હેર ડાય કરતા હોય છે, મેકઅપ વગેરે યુઝ કરતા હોય છે, તો એમના કોઈ કન્ટેન્ટના કારણે પણ એલર્જી થઈ શકે. એસ્થેટિક અને એપિયરન્સ 2025નું આ વર્ડ છે ને બધાને આમ કંઈ ને અફેક્ટ કરે એવું છે કે તમે તમારા એપિયરન્સથી ઓળખાવો છો. આપણા બધામાં એક કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે જેવા દેખાવ ને એવી ઇમ્પ્રેશન સામેવાળાની ઉપર તમે અફેક્ટ કરો છો, કે એવી ઇમ્પેક્ટ કરો છો. તો આજે કંઈક આવું જ આપણે નોલેજ લેવા જઈ રહ્યા છીએ. આવો જ પોડકાસ્ટ હું તમારી પાસે લઈને આવી છું. વેલકમ ટુ અંતર્મન. અંતર્મન ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, કંઈક સવાલ, કંઈક એવા જો તમારા પાસે હોય કે અમને આવું જોવું છે, આ ટાઈપની જાણકારી મેળવવી છે, તો કમેન્ટ સેક્શનમાં મને કહેવાનું ચૂકશો નહીં. હું તમારા માટે દર વખતે કંઈક નવું ને દર વખતે અનોખું લઈ આવવા માટે તત્પર છું. આજે મારી સાથે સ્ટુડિયોમાં છે એક ડૉક્ટર. ડૉક્ટર જાણીને એવું થાય ને કે ઇમરજન્સી હોય, એ ડૉક્ટર દોડતા હોય, પણ ના, આજે જે ડૉક્ટર છે એને ક્યારેય ઇમરજન્સી હોતી જ નથી. યસ, યુ આર રાઇટ, હી ઇઝ અ ડર્મેટોલોજિસ્ટ. અને આજના ટાઈમમાં ડર્મેટોલોજિસ્ટની બધાને જરૂરિયાત હોય છે. એ હેર હોય કે સ્કિન હોય, આપણે હેર અને સ્કિન હંમેશા હેલ્ધી હોય ને બધાને ગમતું હોય છે. બધાને એવું હોય કે મારી સ્કિન ગ્લોઈંગ હોય, હેર સિલ્કી હોય, ગ્રોથવાળા હોય, રાઈટ? તો આજના પોડકાસ્ટમાં તમને આ બધી વિસ્તૃત માહિતી મળી જવાની છે. સો સ્ટે ટ્યુન અને લાસ્ટ સુધી જોજો. કે આજે સ્ટુડિયોમાં મારી સાથે છે શ્રીવા સ્કિન ક્લિનિકના ડૉક્ટર જય મોઢા. શ્રીવા સ્કિન ક્લિનિક મવડી ચોકડી પાસે આવેલું છે અને રાજકોટમાં આવેલું છે. તમે જરૂર એની મુલાકાત લઈ શકો છો. વધુમાં ડૉક્ટર જય મોઢાની ઇન્ફોર્મેશન માટે આપણે એમને જ કહીએ કે એમનું ઇન્ટ્રોડક્શન આપે. જયભાઈ, તમે તમારું ઇન્ટ્રોડક્શન આપશો પ્લીઝ? થેન્ક યુ વેરી મચ. મારું નામ ડૉક્ટર જય મોઢા છે, જે આપે ઓલરેડી જણાવેલું છે.
મારા અભ્યાસ અને અનુભવ વિશે ટૂંકમાં અગર માહિતી તમને આપું તો મેં મારું MBBS એટલે અંડર ગ્રેજ્યુએશન જે છે એ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી કરેલું છે અને માસ્ટર્સ જે પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાય MD સ્કિન એ પણ ત્યાં અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી જ મેં કરેલું છે. આફ્ટર ધેટ આપણે ગુજરાત અને રાજકોટની જે સર્વપ્રથમ એમ્સ છે ત્યાં સ્કિનના સિનિયર રેસિડન્ટ ડૉક્ટર તરીકે મેં વર્ક કરેલું છે અને PDU ગવર્મેન્ટ જે સરકારી આપણી હોસ્પિટલ છે ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હું રહેલો છું અને હાલમાં આપે જે કીધું તે કે શ્રીવા સ્કિન ક્લિનિક ખાતે હું કાર્યરત છું. વચ્ચે સિંગાપુર અને જર્મની વગેરે કન્ટ્રીઝમાં અનુભવ માટે વધારે બેટર ટ્રીટમેન્ટ શીખવા માટે પણ મને જે છે ઓપોર્ચ્યુનિટી અને સ્કોલરશિપ મળેલી છે. જયભાઈ આમ કહે ને કે અમારા માટે તો કે ડૉક્ટર વર્ડ જ છે ને એ જ મોટો એમ પહાડ જેવો છે કે આટલું બધું ભણવું એમ. અને શરૂઆત કરીએ આપણે તો અકોર્ડિંગ ટુ મી કે ડર્મેટોલોજી એન્ડ રેડિયોલોજી આ ટોપ બ્રાન્ચ હોય છે. કરેક્ટ, વેરી કરેક્ટ, યસ. જે મેડિકલ ફ્રેટર્નિટીઝ છે ખાસ કરીને આફ્ટર MBBS જે નીટ અને રીનીટ વગેરે આપણે સાંભળતા હોઈએ છીએ તો એમાં જે કોમ્પિટિશન છે દેટ ઇઝ લાઈક કટ થ્રોટ કોમ્પિટિશન. તો આફ્ટર ધેટ લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આપણે એક સોફિસ્ટિકેટેડ બ્રાન્ચમાં જઈએ કે જ્યાં બહુ ભાગાભાગી નથી, થોડા ઘણા પૈસા પણ મળી રહેશે અને ફેમિલી લાઈફ મતલબ પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ બંનેનું જે બેલેન્સ છે તો એ મેન્ટેન કરવું રેડિયોલોજી એન્ડ ડર્મેટોલોજીમાં દેટ ઇઝ વેરી ઇઝી. તો દેટ ઇઝ વાય મોસ્ટ ઓફ ધ પીપલ જે છે એ સ્કિનને એક બ્રાન્ચ તરીકે અને પ્રોફેશન તરીકે ચૂઝ કરતા હોય છે. અને બીજી વસ્તુ આપે જે કીધી એ વેરી કરેક્ટ છે ડૉક્ટર્સ માટે કે 10-12 વર્ષની તપશ્ચર્યા થઈ જાય ને પછી સરકાર એમને લાયસન્સ અને ડિગ્રી આપતા હોય છે કે હવે તમે જઈ અને પ્રેક્ટિસ કરો. તો એ વેરી હાર્ડ એન્ડ સ્ટ્રગલ પીરિયડ હોય છે. બટ આફ્ટર ધેટ ઘણી બધી રીતે આપણે સોસાયટી અને લોકોની સેવા કરી શકીએ છીએ અને એટ ધ સેમ ટાઈમ આપણા ડ્રીમ્સ પણ અચીવ કરી શકીએ. જયભાઈ ફેમિલી બેકગ્રાઉન્ડ ડૉક્ટરનું ખરું કે તમે યુ આર ધ ફર્સ્ટ વન? આઈ એમ ધ ફર્સ્ટ વન ઇન માય ફેમિલી. બટ મારી પાસે મારા જે એલ્ડર બ્રધર અને સિસ્ટર છે એ બંને ડેન્ટિસ્ટ છે. દે આર પ્રેક્ટિસિંગ ઇન કેનેડા. તો એમનું ગાઈડન્સ ખૂબ જ રહેલું છે. અને મારા ફાધર વોઝ અ સિવિલ એન્જિનિયર, ગવર્મેન્ટ સર્વન્ટ હતા. he expired in 2016 but he was like a foundation pillar કે જેના થકી અમને ખ્યાલ આવ્યો કે એજ્યુકેશન શું વસ્તુ છે, મહેનત શું વસ્તુ છે અને આપણે પ્રોપર દિશામાં જો તપશ્ચર્યા કરીએ, મહેનત કરીએ તો ભગવાન એનું ફળ આપતા હોય છે. રાઈટ, એ તો ચોક્કસ છે જ કે કર્મ કિએ જા ફલ કી આશા ના રખ વો ઉપર વાલા દેગા. જયભાઈ કહીએ ને કે આજનો ટાઈમ છે ને એ લોકોને એસ્થેટિક બનવું છે, લોકોને સુંદર દેખાવું છે. એમ કહીએ ને કે એસ્થેટિક વર્ડ છે ને એ કદાચ 2024-25નો મોસ્ટ ટ્રેન્ડિંગ વર્ડ છે. અને તમારા ટર્મોલોજીમાં તો આ બહુ જ આવતું હશે કે લોકો કહીએ ને કે સ્કિન કેરથી સ્ટાર્ટ કરીએ આપણે અને ડર્મેટોલોજી બધું આવી જાય આમાં. સાચી વાત છે, સાચી વાત. તો આપણે પહેલા ડર્મેટોલોજીની વાત કરીએ અને જનરલ ડર્મેટોલોજીની વાત કરીએ. તો પહેલા તો મને એ કહો કે સ્કિન ટાઈપ કેટલી હોય? સ્કિન ટાઈપ્સ અગર સાયન્ટિફિકલી આપણે જોવા જઈએ મેડમ તો આપણી પાસે 7 અલગ અલગ સ્કિન ટાઈપ્સ છે જેના માટે એક ફિટ્સપેટ્રિક્સ કરીને ક્લાસિફિકેશન હોય છે. બટ આપણે એવું માની શકીએ કે આપણે જુદા જુદા કન્ટ્રીઝમાં જતા હોઈએ, કોઈની સ્કિન ફેર છે, કોઈની ડાર્ક છે. 7 અલગ અલગ સ્કિન ટાઈપ્સ છે જેમાંથી મેજર જે છે એ આપણે ઇન્ડિયન સ્કિન ટાઈપ્સ જે છે એ સ્કિન ટાઈપ 3 અને 4માં આવતા હોઈએ છીએ. અપાર્ટ ફ્રોમ ધેટ નોર્મલ આપણા જે વ્યક્તિઓ છે તો એના માટે એવું કહેવાય કે 3 છે, એક ઓઇલી છે, એક નોર્મલ છે અને એક ડ્રાય સ્કિન છે. ધેટ ઇઝ ઇટ. અને એના ઉપર જ આખું જે સાયન્સ છે એ ડિપેન્ડન્ટ હોય છે. બીજી વસ્તુ મારે એ પણ ખાસ કરીને આપણે જાણવી અગત્યની રહેશે અને રસપ્રદ રહેશે કે આપણી સ્કિન જે છે એ વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગન છે. આપણા શરીરનું સૌથી મોટામાં મોટું અંગ છે. તો અગર આપણે એનું જો ક્ષેત્રફળ માપવા જઈએ ને તો એ એક મોટી બેડશીટ 2 સ્ક્વેર મીટર જેટલું એનું ક્ષેત્રફળ થાય. અને એટ ધ સેમ ટાઈમ અત્યારે હું જે જલ્પાબેનને જોઈ રહ્યો છું તો કદાચ 1 મહિના પછી એ જલ્પાબેન ચેન્જ થઈ જશે. શા માટે? કારણ કે આપણી જે સ્કિન છે એ દર 30 થી 32 દિવસમાં રિનોવેટ થાય છે. અચ્છા, એ રિજુનેટ થાય છે અને તમારા જે એટલે આપણે એમ કહીએ છીએ કે મારા ડેડ સ્કિન્સ નીકળી જાય છે. કરેક્ટ. ધેટ ઇઝ વેરી સાયન્ટિફિકલી કરેક્ટ કે દર 30 થી 36 દિવસની અંદર બધાની સ્કિન ઓટોમેટિકલી નવી આવતી હોય છે. તો એટલા માટે જ સ્કિન જે છે એક મિસ્ટ્રી છે. અને એવું કહેવાય કે આપણા જે હ્યુમન બોડી છે
એનું સૌથી અગત્યનું ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. યસ. કારણ કે જે પણ એન્વાયરમેન્ટલ છે એની સાથે ડાયરેક્ટ એ ટચમાં આવતું હોય છે. તો આ જાણ્યા પછી હવે આપણે હેલ્ધી સ્કિન બાબતે વગેરે માટે જે છે એ આગળ ડિસ્કશન કરી શકીએ, જાણી શકીએ. રાઈટ. તો અજયભાઈ, સ્કિનના જે જનરલ તકલીફો હોય ને, કે સ્કિન ઘણાને બહુ ડ્રાય થઈ જતી હોય, ઘણાને બહુ પોઝી થઈ જતી હોય, રાઈટ, પછી એમાંથી ઓઇલ બહાર આવતું હોય તો એકને થતા હોય, પછી ઘણાને સ્કિનમાં પેચીસ થઈ જતા હોય, નાની ઉંમરમાં સ્કિનમાં રિંકલ્સ થઈ જતા હોય, આ બધી જે જનરલ ટોક, તમારી પાસે પણ આવા પ્રોબ્લેમ્સ આવતા હશે, આનું કારણ શું છે? જોવા જઈએ તો ઉંમરના હિસાબથી આપણી ચામડીમાં ઘણા બધા પરિવર્તન અને ચેન્જીસ આવતા હોય છે. આપણે બધાને ખ્યાલ છે કે નાના બાળકની જે સ્કિન છે એ એકદમ જ ફૂલ જેવી કોમળ હોય છે, મુલાયમ હોય છે, એ જે સોફ્ટ અને હાઇડ્રેટેડ હોય છે. જેમ જેમ એજ વધે, ઉંમર વધે તો હોર્મોનલ ચેન્જીસ થાય છે. ફિમેલની અંદર અલગ પ્રકારના ચેન્જીસ થતા હોય, પુરુષ હોય તો એમાં પણ કિશોરાવસ્થામાં જે છે બિયર્ડનો ગ્રોથ થવો, હેર ગ્રોથ થવો, આ બધા નોર્મલ ચેન્જીસ છે, ફેરફાર છે. ઘણી વખતે એવું થતું હોય કે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે અથવા એન્વાયરમેન્ટલ કોઈ ફેક્ટર્સ છે, ડાયટ છે વગેરેના ભાગરૂપે આપણી સ્કિન ઉપર જે છે ઓઇલીનેસ વધી જાય તો એના કારણે ઓપન પોર્સ થાય, ઘણી વખતે બ્લેક હેડ્સ થાય, પછી ત્યાં પિમ્પલ અથવા ખીલની શરૂઆત થાય અને ધીમે ધીમે એક વિશિયસ સાયકલ, વિષચક્ર તૈયાર થઈ જાય કે ભાઈ એને ફોડવામાં આવે, એના ઉપર પિગમેન્ટેશન થઈ જાય. નાવડેઝ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી કંઈ ને કંઈ લોકો વાપરે, એપ્લાય કરે, તો આ બધી વસ્તુઓ પછી એને સુધારવાની જગ્યાએ મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ વસ્તુ જે છે એને બગાડતી હોય છે. વૃદ્ધાવસ્થામાં મતલબ આફ્ટર 40-45ની એજ પછીના જે દર્દીઓ આવતા હોય તો એમાં ડ્રાયનેસની તકલીફ વધારે હોય, રાઈટ. અને એજ રિલેટેડ જે સ્કિન એજિંગ કહેવાય, કે જે આપણે વાત કરી રિંકલ્સ થવા, ઘણા પુરુષોને બેડ હેબિટ્સ છે, સ્મોકિંગ વગેરે, તો એના કારણે વધારે ઝડપથી એજિંગના સાઇન્સ જે છે ચહેરા ઉપર જોવા મળતા હોય છે. તમે જે વાત કરી કે એડિક્શન હોય, લાઈક ટોબેકો છે કે સિગરેટ કે એવી બધી, તો એનાથી એજિંગ કેવી રીતે થાય છે? બહુ જ સરસ પ્રશ્ન છે. આજની જનરેશન, જે યંગ જનરેશન છે, જે કબીર સિંહ અને KGF જોઈને મોટી થયેલી છે, તો સમહાવ એ લોકોમાં એક જાતની કુલનેસ ફીલ થતી હોય છે આ બધી વસ્તુઓ જોઈને, કે ઘણી વખતે જે છે એ થ્રિલ મેળવવાના ભાગરૂપે પણ એ લોકો રોંગ ડાયરેક્શનમાં આગળ દોરાઈ જતા હોય, રાઈટ. સાચી વાત. તો જે સ્મોકિંગ છે, વી નો કે સ્મોકિંગના કારણે જે સ્મોક જનરેટ થાય છે, ધુમાડો જનરેટ થાય છે, તો એ ધુમાડો આપણા બોડીની અંદર લંગ્સમાંથી આપણા બોડીમાં બ્લડમાં એબ્સોર્બ થાય છે અને અલ્ટિમેટલી ફ્રોમ હેર ટુ ટો, મતલબ વાળથી લઈ અને પગના અંગૂઠાના નખ સુધી એ ક્યાંક ને ક્યાંક પહોંચે છે. જ્યાં જ્યાં ધુવાડો, એટલે ધુવાડો મતલબ કાર્બન ડાયોક્સાઇડ બેઝિકલી મેજર, તો એમના કારણે આપણા સેલ્સની અંદર ઘણી બધી જે છે એ આડઅસરો થતી હોય. અને એમાં એક મેજર આપણે સાંભળેલું હશે કે DNA જે છે, તો DNA અને સેલ્સના બીજા ઓર્ગન્સને ક્યાંક ને ક્યાંક આડઅસર કરે અને ત્યાંથી ચેન્જીસ આવે, પરિવર્તન આવે એના સ્ટ્રક્ચરમાં, અને ધીમે ધીમે જે ફ્રી રેડિકલ્સ કહેવાય એ વધતા જાય. એટલે શું થાય કે આપણી ચામડી, દાખલા તરીકે સમજવું હોય તો કોઈ એક ગ્રીન પાંદડું છે, એને આપણે લોંગ ટર્મ સુધી તડકામાં રાખીશું તો ધીમે ધીમે શ્રિંક થઈ જશે. તો એ જ સેમ વસ્તુ આપણી સ્કિન ઉપર થાય છે. ટોબેકો ચ્યુઇંગ, બહુ જ આપણે રાજકોટમાં રહીએ છીએ તો આપણે ખ્યાલ જ છે કે ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ આ વસ્તુઓ, તો એના કારણે આપણા જે મોઢાની અંદરની જે ભીની ચામડી કહેવાય, મ્યુકોઝા એને કહેતા હોઈએ, એના ઉપર આડઅસર થાય છે. લોંગ ટર્મ સુધી કરવા બાદ ઘણી ખરાબ અને ગંભીર, જેને આપણે કેન્સર આતે, તો આ સામાન્ય રીતે અમે જોતા હોઈએ છીએ. જયભાઈ, તમે જે વાત કરી કે સ્કિનના જે ઓઇલ પોર્સ ઓપન થઈ જવા, આનું મુખ્ય કારણ શું છે? કારણ કે આ લગભગ દરેક યુવાનોમાં જોવા મળતી સમસ્યા છે કે પોર્સ ઓપન થઈ જાય અને પછી એમાંથી ઓઇલ જાય. આમ કહે ને કે ગર્લ્સમાં આ ક્વેશ્ચન છે ને બહુ મોટો હશે કે ઘડી મેકઅપને ટચઅપ કરવું પડે, અથવા તો કોઈ પ્રોફેશનલ હોય ને તો એ લોકોને આ તડકામાં જાય તો પ્રોબ્લેમ, બહુ ઠંડી જગ્યામાં જાય તો પ્રોબ્લેમ. તો આનું મુખ્ય કારણ શું? ખીલ માટે છે ને એવું કહેવામાં આવે છે કે એ છે ને કોલેજમાં આવતા સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન જેવું છે. એ ક્યારે આવશે કે જ્યારે કોઈ ઇવેન્ટ થશે કે ભાઈ નિયર બાય 4-5 દિવસમાં મારે આ અનવોન્ટેડ ગેસ્ટ, કરેક્ટ, દે આર લાઈક અનવોન્ટેડ ગેસ્ટ. હવે એને સમજવા માટે આપણે એવી રીતે સમજી શકીએ કે આપણી સ્કિન જે છે ને એના 4 થી 5 અલગ લેયર્સ હોય છે, જે આપણે ખ્યાલ છે. એ લેયર્સની અંદર નાની ભગવાને ઓઇલ ફેક્ટરીઝ મૂકેલી છે જે બધાની સ્કિન ઉપર છે. અને એનું ફંક્શન શું છે? એનું ફંક્શન છે કે સ્કિનને વ્યવસ્થિત
હાઇડ્રેટેડ રાખે, ભીની રાખે, જેને અંગ્રેજીમાં સિબેશિયસ ગ્લાન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. જે સિબેશિયસ ગ્લાન્ડ અથવા તો ઓઇલ ફેક્ટરીઝ છે એની ડક્ટ એટલે નળી આપણી ચામડીની અંદર ખુલતી હોય, એ નળી કોઈ કારણસર બંધ થઈ જાય એટલે પછી ત્યાંથી ધીમે ધીમે જે છે ઓપન પોર્સ થાય, બ્લેક હેડ્સ થાય, ઘણા લોકોને જે છે એ વ્હાઇટ હેડ્સ પણ જોવા મળતા હોય છે. ઘણી વખતે અમારે પેશન્ટ્સ આવતા હોય છે તો એને રિમૂવ કરવા પડે છે મેન્યુઅલી મશીનની સાથે સાથે. તો સૌથી અગત્યનું ફેક્ટર જે છે એ હોર્મોન્સ છે. વન ઓફ ધ બિગેસ્ટ રીઝન ઇઝ હોર્મોન. સેકન્ડ જે છે ડાયટ છે. સ્વાભાવિક છે, કોમન સેન્સ છે કે મારા બોડીની અંદર ઓઇલ વધારે છે, હવે હું બહારથી ઓઇલ નાખ્યા જ કરીશ તો ક્યાંક તો નીકળશે, તો એ ચહેરા ઉપર જ નીકળવાનું છે. તો ઘણી વખતે આપણે જોતા હોઈએ જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા બોડીની અંદર ઓઇલ વધારી દે છે. અલ્ટિમેટલી લાઇફસ્ટાઇલ મેટર્સ. બહુ જ અગત્યનું તમે વાત કરી. અને એટલા માટે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે ખાઓ પીઓ અને મજા કરો, એની જગ્યાએ આપણે એવું કરવાનું છે કે ખાઓ પીઓ સૂવો, આ જ વસ્તુ સ્કિન માટે અગત્યની છે. યોગ્ય ડાયટ, પીવો ખૂબ અગત્યનું છે. આપણા બોડીની અંદર 70% પાણી છે, તો જો આપણે ડેલીનું એડલ્ટ લાઈફમાં 3.5-4 લીટર પાણી ના લેતા હોઈએ તો એ ક્યાંક ને ક્યાંક સ્કિન અને બોડીને નેગેટિવ ઇફેક્ટ કરે છે. અને સ્લીપ, જો આપણે 6 થી 8 કલાકની ઊંઘ નથી લેતા તો એ મારા ચહેરા ઉપર દેખાઈ આવશે, કારણ કે સ્કિન ઇઝ અ મિરર. અચ્છા, એટલે હેલ્ધી સ્કિન રાખવા માટે યોગ્ય ડાયટ લેવાનું, રોજનું 3 થી 4 લીટર પાણી પીવાનું અને 6 થી 8 કલાક ઊંઘ લેવાની. કરેક્ટ. હા, એટલે અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવાનું. હા, એ તો જો અગત્યની વાત, રાઈટ. અચ્છા જયભાઈ, તમે એમ કહો કે જો ડર્મેટોલોજીની આપણે વાત કરતા હોય ને તો અત્યારની ટૂંકમાં આ ટાઈમની, કારણ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે સ્કિનમાં ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે, તો આના માટે શું પ્રિકોશન લઈ શકાય? બહુ રસપ્રદ વાત છે. ખાસ કરીને આજના જે ટાઈમમાં આપણે વાત કરી કે ચોમાસું જે છે એ ચાલે છે, ડે ટાઈમમાં હેવી તડકો હોય છે, બફારો જેને આપણે કહીએ ને એ બહુ જ છે. હ્યુમિડિટી જેટલી વધારે હશે ને એટલી ફંગસ અથવા તો ફૂગ આપણા શરીર ઉપર વધારે જ ઇન્ફેક્શન કરશે. સાયન્ટિફિક ભાષામાં સમજીએ ને તો આપણા બધાના બોડી ઉપર જીવાણુઓ હોય જ છે. આપણે ગમે તેટલું સાફ કરીએ પણ એ જીવાણુઓ રહેવાના છે, જેને અંગ્રેજીમાં એક ટર્મ છે સિમ્બાયોસિસ, કે જે આપણા બોડી ઉપર બેક્ટેરિયા, ફંગસ, વાયરસ છે. જ્યારે વધારે હ્યુમિડ એન્વાયરમેન્ટમાં રહેવાનું થશે તો આ ફંગસ જે છે એ આપણા સ્કિન ઉપર ઇન્ફેક્શન કરશે. આપણી ચામડીનું જે ઉપરનું લેયર છે ને એની અંદર એ ઇન્ફેક્શન કરી દેશે, એટલે ગોળ ગોળ જે રાઉન્ડ સર્કલ આપણે જોવા મળતા હોય, રિંગવોર્મ્સ, કરેક્ટ, જેને આપણે દેશી ભાષામાં દાદર અથવા રિંગવોર્મ્સ કહેતા હોઈએ. ખાસ કરીને એવી જગ્યાએ વધારે થાય કે જ્યાં ગરમી પસીનો વધારે થાય છે, એટલે સ્કિન ફોલ્ડ્સ ઉપર એની અસર વધારે થાય. જેમને આઉટડોર્સ વર્ક છે એમને પણ આ વસ્તુ વધારે ઇફેક્ટ કરે. એમને પ્રિવેન્ટ કરવા માટે અગત્યનું છે હાઇજીન. આપણે જેટલું સરસ આપણી બોડીની કેર રાખીશું, આપણું જેટલું જ સાદી ભાષામાં કહીએ તો નાવા ધોવાનું વ્યવસ્થિત હશે, એટલી આ વસ્તુ આપણાથી છે એ દૂર રહેશે. પ્લસ આ ચેપી વસ્તુ છે તો વી શુડ નો આપણે ધ્યાન રાખવું જોઈએ કે મારા ઘરમાં મને ઇન્ફેક્શન છે તો હું મારા કપડાં ટુવાલ અલગ રાખું અને વહેલામાં વહેલી તકે એની સારવાર કરાવું, કે જેથી બીજા કોઈને એ વસ્તુને ટ્રાન્સમિટ ના કરે. ઓકે, એટલે આ એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય વેરી રેપિડલી. ઇવન આપણે કોઈ પબ્લિક વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ વગેરે યુઝ કરતા હોઈએ, માનો કે મારી આગળના કોઈ વ્યક્તિ છે એને ઇન્ફેક્શન હતું અને હું ફરી વખત એ વાપરીશ તો ધેર આર ચાન્સીસ કે એ વસ્તુ મને ટ્રાન્સમિટ થઈ જશે. માનો કે એમનું નેપકિન છે કે એમનો ટુવાલ હું વાપરીશ તો એમાંથી ટ્રાન્સફર થઈ જશે. એમના માટે વર્ડ છે ફંગલ સ્પોર્સ, કે જે ફંગસ છે એ મારા કપડા ઉપર ચોટેલી છે, હવે મારું કપડું કોઈ વાપરશે તો એમને ઇન્ફેક્શન ફેલાઈ જશે. તો આ કાળજી અગત્યની છે. આપણે તો એક વાત અહીંયા રિંગ વોર્મ્સની કરી, ઘણા બધા સ્કિન ડિસીઝ હોય છે, લાઈક ખરજવું. રાઈટ, તો ખરજવું છે ને એક ગુજરાતીમાં પાછી એક કહેવત આવે કે સ્કિનના ડૉક્ટર માટે કે દર્દી ક્યારેય મરે નહીં ને દર્દ ક્યારેય જાય નહીં. તો આવું શું કામ? કારણ કે આ સ્કિનના જે પણ ડિસીઝ થાય છે ને બહુ લાંબા ચાલે છે. શા માટે? સ્કિનમાં ટોટલ 3000થી વધારે અલગ અલગ બીમારીઓ થઈ શકે છે જે ડોક્યુમેન્ટેડ છે. એમાં ખરજવું અને જે કહેવત છે એમાં બીજી એક કહેવત અમારા મેડમ અમને કહેતા હતા કે ખરજવું છે ને એ તમારી સાથે જ ઉપર જાય. પેશન્ટ બહુ તમને હેરાન કરે ને તો એવું કહેવાનું કે ખરજવું તમારી સાથે જ ઉપર જશે દાદા, બીજું કંઈ નહીં થાય. એવું શા માટે? કારણ કે એના માટે એના રૂટ કોઝને આપણે સમજવું પડે કે કયા કારણથી ખરજવું થાય છે. ખરજવું ઇન અ સેન્સ એક્ઝિમા જેને અંગ્રેજીમાં કહેવાય, એ મોરલેસ ડ્રાય સ્કિન સાથે રિલેટેડ છે. ડ્રાયનેસ એવી વસ્તુ છે કે એને ટ્રીટમેન્ટ આપવા માટે અથવા એને પ્રિવેન્ટ કરવા માટે આપણા ડાયટ, આપણી લાઇફસ્ટાઇલ, આ બધી જ વસ્તુઓને આપણે જે છે એ બેલેન્સ કરવી પડે. જે સામાન્ય વ્યક્તિ છે કે જે એવા ક્લાસથી બિલોંગ કરે છે, ઘણી વખતે એવા ઓક્યુપેશન સાથે જોડાયેલું છે કે જ્યાં એમને
વધારે ગરમીમાં કામ કરવું પડે છે, કેમિકલ્સ સાથે કામ કરવું પડે છે. આપણે ઘણા માતા દીકરીઓને જોઈએ છે કે ભાઈ હાથ ઉપર વગેરેમાં ખરજવું થઈ જાય છે, તો એના એક અગત્યના કારણમાં હોય છે કે જે વાસણ ધોવાના લિક્વિડ વાપરીએ છીએ. યસ, અત્યારના હાઉસ હેલ્પ માટે ખાસ. તો એ ખાસ જ અગત્યનું કારણ છે કે એ રિપીટેડલી થાય છે. તો એટલા માટે આ કહેવત છે કે ભાઈ સ્કિનના દર્દી મટે નહીં. શા માટે? કારણ કે દવાની સાથે સાથે એ વસ્તુ મટી ગઈ, કંટ્રોલ થઈ ગઈ, પણ અગેઇન વ્યક્તિ જે છે રૂટીન ડે ટુ ડે લાઈફમાં ક્યાંક ને ક્યાંક એના ટચમાં આવે છે. દાખલા તરીકે આપણે રાજકોટમાં ઇન્ડસ્ટ્રી ખૂબ જ વધારે વિકસેલી છે, ડેવલપ્ડ છે, તો એમાં કામ કરનાર જે વ્યક્તિ છે કાસ્ટિંગમાં વગેરેમાં, તો એકદમ જ હેવી ટેમ્પરેચરમાં કામ કરે છે. તો એમના બોડી ઉપર દવા લે છે તો સારું થઈ જાય છે, પણ અગેન એમને ટેમ્પરેચર એ ચેન્જ નથી કરી શકતા. એમનું જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એ ચેન્જ નથી કરી શકતા. લાઈક એની લાઈફમાં જે આ વસ્તુ વણાઈ ગઈ છે. હા, તો એટલા માટે, કારણ કે આપણું માનું કે હૃદય છે, લંગ્સ છે, દે આર પ્રોટેક્ટેડ. એ મારી છાતીની અંદર, બધાની અંદર જ છે. એમના ઉપર બહાર ધૂળ છે, પ્રદૂષણ છે, એની કોઈ અસર નથી થવાની. સ્કિન ઉપર એ ઇમિડિયેટલી અસર થશે. દાખલા તરીકે આપણે બહાર રાજકોટમાં રહીએ છીએ તો વી નો કે બહાર જઈએ છીએ તો આંખની અંદર છે આપણે બળવા લાગે, તો એ ઇમિડિયેટલી ઇફેક્ટ બતાવે છે, કારણ કે એ ડાયરેક્ટ એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં છે. સ્કિન પણ એવું જ છે કે એન્વાયરમેન્ટના ટચમાં છે. અને આપણે વાત થઈ એમ કે વન ઓફ ધ સૌથી મોટું અંગ છે, એટલે જે વસ્તુ જેટલી મોટી હશે એની સમસ્યા પણ એટલી મોટી હશે. તો આ બધા ફેક્ટર્સ જે છે ને એ ક્યાંક ને ક્યાંક એને અસર કરે છે આ વસ્તુને. અને એટલા માટે જે કહેવત છે કે સ્કિનનો દર્દી સાજો પણ ના થાય અને દર્દ ક્યારેય જાય નહીં. અને એક બીજી વાત કે ખરજવું તો છે જ, અને સોરિયાસિસ. સોરિયાસિસ ઇઝ આ એવો રોગ છે કે દર્દી છે ને એમાં એનો જીવ જતો નથી પણ રોજ મરે છે. બહુ સાચી વાત છે. સોરિયાસિસ બહુ જ જૂનો અને હઠીલો રોગ છે. મેડિકલ લિટરેચરમાં જેવી રીતે ક્ષય નામ આપણે સાંભળીએ છીએ કે ટીબી રાજરોગ છે, મતલબ કે લોંગ ટર્મથી છે, એવી જ રીતે સોરિયાસિસ જ્યાં સુધીની હિસ્ટ્રી ડોક્યુમેન્ટેડ છે ને, તો મોર દેન 5000 યર્સ પહેલાંથી એ ક્યાંક ને ક્યાંક અસર કરી રહ્યું છે. આખા બોડી ઉપર થાય છે અને એના માટે ઇંગ્લિશમાં સાયન્ટિફિક ટર્મ છે ઓટો ઇમ્યુન બીમારી છે. આપણે બધાને ખ્યાલ છે કે ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ આપણા બોડીની અંદર એક સોલ્જર છે કે જે બહારથી જે કંઈ પણ બીમારીઓ આવે છે તો એને ફાઇટ આપે છે અને એને ભગાડે છે. ઓટો ઇમ્યુન બીમારી મતલબ કે જે ઇમ્યુનિટી આપણા શરીર માટે કામ કરવી જોઈએ એ આપણા બોડીની અગેન્સ્ટમાં વર્ક કરે છે. એટલે આપણે જે વાત થઈ ને કે ચામડી જે છે, મારી ચામડી, તમારી ચામડી, બધાની ચામડી 30-32 દિવસમાં નવી થઈ જાય છે. આ વસ્તુ સોરિયાસિસમાં એ ટાઈમ પીરિયડ ઘટી જાય છે અને એ 4 થી 5 દિવસમાં જ નવી આવી જાય છે. જે નવી ચામડી આવી એ ક્યાં જશે? એ પાઇલઅપ થશે, ભેગી થશે, એટલે એ જે ચામઠા શરીરમાં બોડી ઉપર જોવા મળે છે. એટલે સોરિયાસિસની જે પેથોજિનેસિસ અથવા રોગ પ્રોસેસ કહેવાય એ આ છે કે એમાં સ્કિન રીજનરેટ વધારે ઝડપથી થાય છે. એના અલગ અલગ પ્રકાર છે. એમાં સ્કિન એકદમ ડ્રાય થઈ જાય. યસ, એક્સ્ટ્રીમલી ડ્રાયનેસ ચામડીની અંદર. અને એટલા માટે જસ્ટ આમ કહીએ ને કે આપણે કોઈ ફ્રૂટ પીલ કરતા હોય એવી રીતે આ તમારી સ્કિન પીલ થઈ જાય થતી હોય છે. સોરિયાસિસના અલગ અલગ પ્રકારો, એમાંથી એક પ્રકાર એવો છે કે જે આખા બોડી ઉપર અસર કરે છે અને એ ઇરિથ્રોડર્મા તરીકે ઓળખાય છે. અને એમાં એટલી બધી ચામડી જે છે ઉખડતી હોય છે કે એને ગ્રામની ઉપર આપણે માપી શકીએ છીએ કે આજે 500 ગ્રામ ચામડી ઉખડી ગઈ, આજે 300 ગ્રામ ઉખડી ગઈ. અને આ ફેક્ટ છે. અમે જ્યારે આવા દર્દીઓને જોતા હોઈએ છીએ તો એને એડમિટ કરીને એની સારવાર કરવી પડે છે. બીજા જે અમુક પ્રકાર છે કે જેમાં માથા ઉપર અસર થાય, માથામાં ભીંગડા વળે, ફોતરી ખરે. શિયાળામાં ખાસ આની અસર વધી જાય, કારણ કે શિયાળામાં જે બહારના વાતાવરણમાં ડ્રાયનેસ હોય, ડ્રાયનેસ હોય જ, તો આ વસ્તુ શિયાળામાં પેશન્ટને ખૂબ જ હેરાન કરે. નાવડેઝ મેડિકલ ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે કે ઘણી બધી એડવાન્સ સારવાર એના માટે અવેલેબલ હોય છે. એમાં બાયોલોજિક્સ આવે છે, બીજી અમુક દવાઓ આવે છે કે જે દવાની સાથે સાથે વ્યક્તિ પોતાનું જીવન બહુ સારી રીતે જીવી શકે છે. બટ સ્ટીલ એ એક એવી વસ્તુ છે, બીમારી છે કે જેના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને દર્દી અને ડૉક્ટર બંને હેરાન થાય છે. હજી એક મારે સ્કિન ડિસીઝની વાત કરવી છે. આમ તો કહીએ ને કે સ્કિન ડિસીઝની દવા દરેકના ઘરમાં હશે. રાઈટ. સીડસ, કોઈ સીડસ થાય ત્યારે ડૉક્ટરને બતાવવા નથી જતું, ઘરમાં જ અવેલેબલ એવિલ લઈ લેતા હોય છે અથવા તો એને લગતી બીજી કોઈ પણ દવા લઈ લેતા હોય છે. આનું થવાનું કારણ શું? કારણ કે સીડસ વધારે નાના બાળકોમાં જોવા મળે છે અને જ્યારે થાય ને ત્યારે ટેમ્પરરી 5-7 કલાક માટે થતું હોય છે. આનું શું કારણ છે? સીડસને અંગ્રેજીમાં અર્ટિકેરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. સીડસની અંદર આપણે ખ્યાલ છે કે કીડી ચટકા ભરી ગઈ હોય એવા લાલ લાલ કલર, ચાંબા થઈ જાય. હા, ચાંબા થઈ જાય, દાણા ઉપસી જાય.
ઘણી વખત એ વ્યક્તિને આંખ અથવા હોઠ ઉપર સોજો આવી જાય એવું પણ બનતું હોય છે. હવે એમના થવાના ઘણા બધા કારણો છે. એમાં 3 અગત્યના કારણ હું આપને જણાવું તો સૌથી ફર્સ્ટ જે છે એ એલર્જી છે. એલર્જીક પ્રોસેસ. એલર્જી ડાયટના કારણે પણ થઈ શકે. ઘણી વખતે ઘણા લોકો હેર ડાય કરતા હોય છે, મેકઅપ વગેરે યુઝ કરતા હોય છે, તો એમના કોઈ કન્ટેન્ટના કારણે પણ એલર્જી થઈ શકે. બાળકોમાં ફૂડ હેબિટ્સ 99% રીઝન છે સીડસ નીકળવા માટેનું. ખાસ કરીને અમુક વસ્તુઓ જે છે એ સ્કિનના સીડસમાં અથવા બીજી અમુક બીમારીઓ છે જેને વધારી દે છે. ઓકે, એમાં ખાસ જે છે ખાટી વસ્તુઓ, સાઇટ્રસ વસ્તુઓ, આપણે બધાને ખ્યાલ છે કે લેમન, તમે વાત કરી, ઓરેન્જ, તો આ ખાટી વસ્તુ જે છે ને એ સીડસને આમ એકદમ જ દિવાસળી જેવું કામ કરે છે કે તમે એ વસ્તુ લેશો, કોઈ વ્યક્તિ જેને સીડસ છે તે વધી જશે. બીજું છે વિટામિન ડેફિશિયન્સી. એક અગત્યનું કારણ છે આપણા બોડીની અંદર વિટામિન B12, અને ખાસ જે સ્ત્રીઓ છે તો એમને યંગ એજમાં ફેરિટીન એટલે લોહ તત્વ ઓછું થઈ જાય છે. અને આની ડેફિશિયન્સીનું એક લક્ષણ પણ સીડસ હોઈ શકે છે. એટલે જ્યારે સીડસના કોઈ વ્યક્તિ છે કે જે લોંગ ટર્મથી હેરાન થાય છે તો એમના સારવારના ભાગરૂપે આપણે જે બોડી ચેકઅપ હોય એ કરાવવું પડે છે. થાઇરોઇડ અને ડાયાબિટીસ આ બંને પણ એક કારણ છે સીડસ નીકળવા માટેનું. અચ્છા, એટલે આ એનું પ્રીટર્મ કહેવાય કે યસ, કે આપણા બોડી જે છે એમને એ તો સામેથી આવીને કહેવાનું નથી કે મને થાઇરોઇડની તકલીફ છે. એ આપણે સાયન્સ આપે છે કે ભાઈ ખંજવાળ આવી, બોડી ડ્રાય થઈ ગઈ, સ્કિન ડ્રાય થઈ ગઈ. ઘણી વખતે રાત્રે લોકોને વધારે વખત યુરિનેશન માટે ઉઠવું પડે છે, તો એ સમહાવ ડાયાબિટીસ બાજુ પોઈન્ટ આઉટ કરે છે. વધારે સીડસ નીકળવું, વેઇટ ગેઇન ના થવું, આ બધા લક્ષણો થાઇરોઇડ બાજુ પોઈન્ટ આઉટ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક સીડસ જે છે ને એના માટે સાયન્ટિફિકલી અમારે જે સાયન્સમાં અને મેડિકલમાં એવી રીતે જ સ્ટડી કરવાનું આવતું કે અર્ટિકેરિયા ઇઝ અ સાઇન. સીડસ એ કોઈ બીમારી નથી. કરેક્ટ. એ બોડી આપણે આપતું એક સાયન્સ છે કે તમારા બોડીમાં કંઈક મિસ્ટેક થઈ રહી છે, તો બી વોચફુલ એન્ડ બી કેરફુલ. યસ. અચ્છા, તો બાળકોમાં જ્યારે આ થાય છે ત્યારે શા માટે? કારણ કે લગભગ એમ કે નાની એજના બાળકોને થાઇરોઇડ કે ડાયાબિટીસ હોવું એ થોડુંક અલગ વસ્તુ છે. સાચી વાત છે. બાળકોની અંદર સામાન્ય રીતે મેજર ડિસીસીસ હોતા નથી. બાળકોમાં સૌથી અગત્યનું છે ડાયટ. ડાયટની અંદર આપણે વાત થઈ કે એક ખાટી વસ્તુઓ. સેકન્ડ થિંગ ઇઝ પ્રિઝર્વેટિવ્સ. યસ. નાઉઅડેઝ આપણે ખ્યાલ છે કે આપણા કિચનની અંદર અગર આપણે ઓબ્ઝર્વ કરવા જઈએ તો પ્રિઝર્વેટિવ્સ, લોટ્સ ઓફ પ્રિઝર્વેટિવ્સ. કરેક્ટ. યા. ફ્રોમ સોસ ટુ માયોનીઝ, વેફર્સ, અથાણા વગેરે. જો પ્રિઝર્વેટિવ છે ને એ ક્યાંક ને ક્યાંક સીડસ વધારવાનું કામ કરે છે. એટલે જે પણ એન્ડ ઓલ્સો પેકિંગ ફૂડ્સ, પેક્ડ ફૂડ્સ. વી નો પેકેજ ફૂડનું માર્કેટ $multi-million નું છે. અને ક્યાંક ને ક્યાંક આપણે, હું પણ એક ફાધર છું તો મારા માટે સૌથી અગત્યની જે ચિંતા છે એ જ હોય છે કે હું કેવી રીતે એનાથી બાળકને દૂર રાખું. કારણ કે એ વસ્તુ એટલી બધી પ્રિવેલન્ટ છે કે એના ટચમાં આવી જ જાય છે. એટલે એ વસ્તુઓમાં જે મસાલા યુઝ થતા હોય છે, લીંબુના ફૂલ જેને આપણે કહીએ છીએ આપણી ભાષામાં, કરેક્ટ, તો આ બધી વસ્તુઓ છે ને એ સીડસ વધારવા માટે કામ આપે છે. એટલે 10માંથી 7 કેસમાં સિમ્પલી કાળજી જ સીડસને જે છે એ દૂર કરી દે છે. 3 કે 4 કેસ જ એવા હોય કે જેમાં આપણે દવા આપવી પડે અને બીજા ઇન્વેસ્ટિગેશન વગેરે કરાવવા પડે. તમે વાત ડાયાબિટીસની કરીને તો મને ડાયાબિટીસ ઉપરથી એક ક્વેશ્ચન યાદ આવે છે કે ડાયાબિટીસ થઈ જાય અને જ્યારે શુગર બહુ જ શૂટ થઈ જાય, બૂમ થઈ જાય, ત્યારે જનરલી પગમાં અથવા તો હાથમાં ડિસીઝ થાય છે, રાઈટ? અને ફરફોલા જેવું થાય, એમાંથી પસ નીકળે, એમાંથી પાણી નીકળે રાખે, ક્યારેક બ્લડ પણ નીકળે, જેને સાદી ભાષામાં ગેંગ્રીન કે એવું કહેતા હોય, રાઈટ? તો આ સ્કિન રિલેટેડ વસ્તુ છે કે જે ગેંગ્રીન આપણે કહીએ છીએ ટર્મ્સ, તો એ શરૂઆતમાં જે ફરફોલા થાય છે, રસી ભરેલી ફોડકીઓ થાય, ગુમડા થાય, જેને આપણે મૂઢિયા ગુમડા કહેતા હોઈએ છીએ. તો ડાયાબિટીસવાળા વ્યક્તિને આપણે ખ્યાલ છે કે કોઈ પણ ઇન્ફેક્શન, ચેપ ઝડપથી લાગી જશે અને એને ઇમ્યુન સિસ્ટમ જ એમની લો થયેલી છે અને એ જ વસ્તુ લાંબી ચાલશે એને ઇન્ફેક્શન માટે. જ્યારે હાથ અને પગ ઉપર આવી રીતે રસી ભરેલા ફોડકા, ગુમડા વગેરે જોવા મળે તો ઇનિશિયલ ફેઝમાં જો વ્યવસ્થિત એની એન્ટીબાયોટિક અથવા સારવાર થઈ જાય તો એ આગળ ના વધે અને એ લગભગ બેસી જાય. ઘણા વ્યક્તિને કેવું થતું હોય છે કે ડાયાબિટીસની દવા લેવામાં થોડી લેઝીનેસ હોય છે, ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય છે, એટલે બોડીની અંદર જે સુગર છે એ શૂટઅપ થતી હોય છે, વધઘટ અને ફ્લક્ચ્યુએટ થાય ત્યારે પણ આ અસર કરે. જેટલું ફ્લક્ચ્યુએશન વધારે આવશે ને
એટલી જ સ્કિનની અને બીજી ઇન્ટરનલ વસ્તુઓની તકલીફ વધારે થશે, વધારે કારણ કે થશે. ડાયાબિટીસ ઇઝ અ સ્લો પોઈઝન. યસ. તો એ વસ્તુ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક સ્કિનથી લઈ અને આપણી જે મગજ છે, બ્રેઇન છે, ત્યાં સુધી એની એટલે સ્કિનથી લઈને ન્યુરો સિસ્ટમ સુધી બધું ડેમેજ કરે છે. કરેક્ટ. એ જે છે વ્યક્તિને ન્યુરો સિસ્ટમની અંદર ખાલી ચડી જવાનો પ્રશ્ન રહે. ઘણી વખતે ડાયાબિટીસના વ્યક્તિ જે છે એ અમારી પાસે આવે ફરિયાદ લઈને કે સાહેબ અમને પગમાં છે ને નીડલ લાગતી હોય ને એવા સેન્સેશન્સ આવે છે, મને આમ ફીલ નથી થતું બરાબર. તો આ બધી જ વસ્તુઓ જે છે એના નર્વસ સિસ્ટમને થયેલી એક આડઅસર છે અને અનફોર્ચ્યુનેટલી એ ઇરિવર્સિબલ છે. તો એના માટે કોઈ દવા નથી, એને એની સાથે જ જીવવું પડે છે. અને એટલા માટે જ આપણે ખાસ કરીને ડાયાબિટીસ માટે કહેતા હોઈએ છીએ કે જેટલું યોગ્ય સારવાર લેશો ને એટલું બહુ સારી લાઈફસ્ટાઈલ રહેશે આપણી. આપણે વાત છે ને પાછી થોડુંક યંગ પીપલ માટે લઈ જાય કે આજના યુવાનો ટુડેઝ યંગસ્ટર્સ બહુ જ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે માર્કેટ પ્રોડક્ટ્સથી, રાઈટ? તો આ માર્કેટ પ્રોડક્ટ્સ જે કેમિકલ યુક્ત છે, જેનો બેઝ જ કેમિકલથી તૈયાર કરવામાં આવ્યો છે, ખાલી એની ઉપર નેચરલ લખવામાં આવે છે અને પાછળ એમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈએ ને તો પણ એ લોકો લખે છે કે આમાં આટલી બધી એ કેમિકલ અમે વાપરેલી જ છે, રાઈટ? તો આનો ઉપયોગ હિતાવહ ખરો? બહુ જ અગત્યની વાત કરી આપે અને મને જાણીને આનંદ થયો કે તમે ઇન્ટરેસ્ટ લઈ અને જોયેલું છે કે જેના ઉપર નેચરલ લખેલું છે એ 99% કેસમાં નેચરલ હોતું નથી, રાઈટ? જેના ઉપર હર્બલ લખેલું હોય છે એ 99% કેસમાં હર્બલ હોતું નથી. આપણે કોઈનો વિરોધ કે કોન્ફ્લિક્ટ નથી કરવા ઈચ્છતા, પણ આ હકીકત છે જે આપણે જોઈ રહ્યા છીએ. દે આર ડુઇંગ ટોટલી બિઝનેસ. કરેક્ટ. સો એ બિઝનેસ પર્સપેક્ટિવથી જ આખી વસ્તુઓ અને ચર્ચાઓ થતી હોય છે. પણ આપણે વાત થઈ એમ કે જે યંગ જનરેશન છે જેમના માટે હજી માર્કેટ, બિઝનેસ એ બધા ટર્મ્સ નવા છે, તો એ ક્યાંક ને ક્યાંક આનાથી જે છે એ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. એટલા માટે જ ઇન્ફ્લુઅન્શિયલ માર્કેટિંગ હવે બહુ જ વી નો કે છે. હવે એ વસ્તુઓ હિતાવહ નથી રહેતી. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પ્રોડક્ટ પરચેસ કરે છે, બાય કરે છે, તો એમને ઘણી બધી વસ્તુઓને જાણી અને રિસર્ચ કરીને વસ્તુઓ લેવાની હોય છે. આપણે સિમ્પલી એક નાના ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ કે આપણે કોઈ એક ફેસ વોશ લેવા જઈએ છીએ તો આપણા માટે ક્રાઇટેરિયા યંગ પીપલ માટે શું હોય છે કે ઇટ શુડ બી કોસ્ટ ઇફેક્ટિવ, મતલબ એ સસ્તી હોવી જોઈએ, પ્રોડક્ટ પોકેટ ફ્રેન્ડલી હોવી જોઈએ. સેકન્ડ કે એનાથી મને ઇમિડિયેટલી રિઝલ્ટ મળવું જોઈએ. આ બે જ ક્રાઇટેરિયા સાથે વ્યક્તિ એ પરચેસ કરવા જતું હોય છે. એમાં શું કન્ટેન્ટ છે, મારી સ્કિન ટાઈપ માટે સુટેબલ છે કે કેમ, મને લોંગ ટર્મમાં એ ફાયદો આપશે કે નુકસાન, આ બધી વસ્તુઓ લોકો નથી વિચારતા. એક હું ઉમેરું, તમે જે કીધું ને બે પર્સપેક્ટિવ તો હોય જ છે. ત્રીજો પર્સપેક્ટિવ એ છે કે મારા ફ્રેન્ડે વાપર્યો ને એને ફાયદો થયો. કરેક્ટ. તો એ ડેફિનેટલી કે મારો ફ્રેન્ડ છે કે મારી બેનપણી છે આ વાપરે છે તો મારે આ જ વાપરવું છે. તો એ બહુ સાચી વાત છે. અને આ બધા ક્રાઇટેરિયાથી ઉપર જઈ અને આપણે વિચારવું જોઈએ કે ભાઈ મારી સ્કિન ટાઈપને સુટેબલ છે તો હું વાપરું, મને એનાથી રિઝલ્ટ મળે એવું છે તો જ હું એને યુટિલાઇઝ કરું, અધરવાઇઝ ના કરું. તો જ્યારે પણ આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરતા હોઈએ તો એના કન્ટેન્ટ વિશે વિચારવું જોઈએ. બ્રોડલી આપણે જો વિચારીએ ને તો સલ્ફેટ, પેરાબીન આ બે વસ્તુ એવી છે કે જે સ્કિનને મેજર ડિસએડવાન્ટેજ અને નુકસાન આપે છે. એટલે સલ્ફેટ અને પેરાબીન ના હોય એવી પ્રોડક્ટ લેવી વધારે હિતાવહ છે. વધારે જો આપણે વિચારીએ, ડિટેલમાં જવું હોય તો આપણે આપણી સ્કિન ટાઈપ પ્રમાણે એને પરચેસ કરવી જોઈએ. અને એટ ધ સેમ ટાઈમ એવું નથી હોતું કે મોંઘી પ્રોડક્ટ જ સાચી હોય છે, એવું નથી. સસ્તી ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે કે જે સારા રિઝલ્ટ્સ આપે છે, પણ આ વસ્તુ રિસર્ચ માગી લે છે. અને વ્યવસ્થિત તમે એમાં ઊંડાણમાં ડીપમાં જઈ અને જુઓ તો તમે એ વસ્તુ લઈ શકો છો. ઓકે, એટલે રિઝલ્ટ એ છે કે તમે તમારી સ્કિન ટાઈપ જુઓ, તમારા સ્કિનને કયા ઇન્ગ્રેડિયન્ટ્સ સૂટ થાય છે એ જુઓ, નહીં કે એ જુઓ કે તમારા ફ્રેન્ડ શું વાપરે છે, કે નહીં કે એ જુઓ કે કઈ પ્રોડક્ટ માર્કેટમાં વધારે ચાલે છે. સાચી વાત છે. કારણ કે જ્યારે પણ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવતી હોય છે તો એ એડવર્ટાઇઝમેન્ટના બેઝ ઉપર આવતી હોય છે. તો એડવર્ટાઇઝમેન્ટમાં નીચે છે ને એક ફૂદડીમાં લખેલું હોય છે કે ધીઝ આર ફોર ગ્રાફિકલ પર્પઝ ઓનલી, રિઝલ્ટ્સ મે વેરી. અને એ જે લાઈન છે ને એ જ અગત્યની છે. હા, અને એ જ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ લાઈનથી લખેલી છે. તો કરેક્ટ, વેરી ટ્રુ. એટલે આ હકીકત આપણે જોઈએ છીએ. એટલે મારા મત પ્રમાણે હું જ્યારે યંગ મારા ઓપીડીઝમાં પેશન્ટ્સ આવતા હોય છે, પૂછતા હોય છે, ઘણી વખતે અમે જોતા હોઈએ છીએ કે કોઈ ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ યુઝ કરીને આવે અને ચહેરો જે હતો એ ખરાબ થઈ ગયો હોય. ઘણા એવા હોય છે કે ભાઈ મારે તો અઠવાડિયા પછી જ મારા મેરેજ છે, હવે શું કરીશું? તો આ બધી વસ્તુઓ એવી છે કે ઇટ ટેક્સ ટાઈમ. જ્યારે પણ કોઈ પ્રોડક્ટ્સ આપણે વાપરીએ તો એના વિશે જાણીએ, વિચારીએ
અને પછી એ વાપરીએ કે જેથી આપણે ફાયદો ના થાય તો કશો વાંધો નહીં, પણ નુકસાન ન નુકસાન થાય. ના થાય. પૈસા દઈ અને નુકસાન લેવું એ તો પછી ખોટનો બિઝનેસ છે. તમે કીધું ને, મને કોન્ટેક્ટ યાદ આવે છે મારા ફાધરનું. મારા ફાધર ઓલવેઝ સેઝ કે ડોન્ટ રીડ લાઇન્સ, રીડ લાઇન્સ બિટવીન લાઇન્સ, ડોન્ટ રીડ અ વર્ડ. તમે એ સમજો કે વર્ડ શું કહેવા માંગે છે, કારણ કે દરેક વર્ડ પોતાની જગ્યાએ અલગ અલગ મિનિંગ હોઈ શકે. સાચી રાઈટ. તો અહીંયા જે કહે ને કે સનસ્ક્રીન, ફેસ વોશ, સીરમ, એટલી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, અને ખાલી ને ખાલી સારું પેકિંગ, સારું માર્કેટિંગ, ઇન્ફ્લુએન્સ એનાથી જ ચાલે છે. ઘણા દર્દીઓ છે ને આખું બેગ લઈને આવતા હોય છે અને અમારું ટેબલ નાનું પડે છે, જ્યારે બેગમાંથી એક વસ્તુ કાઢીને અમને બતાવે કે સર હું આ વાપરું છું, આ વાપરું છું, આ વાપરું છું. પછી જ્યારે આપણે એના કન્ટેન્ટ્સ અને ડિટેલમાં જઈએ ને તો આપણે ખ્યાલ આવે કે ઓહો આમાં તો તમે જે વાપરી રહ્યા છો એ ખાલી કંપની ચેન્જ કરી રહ્યા છો, બાકી અંદરના ઇન્ગ્રેડિયન્ટ્સ તો સેમ જ છે. તો પછી તમને રિઝલ્ટ્સ કેવી રીતે મળી શકે? એટલે આપણે જે વાત કરી સનસ્ક્રીનની, તો સનસ્ક્રીનમાં પણ આપણે વાત કરીશું કે ભાઈ જુદી જુદી વસ્તુઓ, ક્રાઇટેરિયાઝ હોય છે, મોઇશ્ચરાઇઝરના જુદા જુદા કન્ટેન્ટ્સ હોય છે. તો એ વસ્તુ હવે મને લાગે છે કે આજનું જે યુવાધન છે, યંગ જનરેશન છે, એ થોડું ઘણું રિસર્ચ કરે તો એમના માટે બહુ ઇઝી હોય છે વસ્તુઓને વિચારવી, વસ્તુઓને સમજવી. પણ ક્યાંક ને ક્યાંક આપણે વાત થઈ એમ કે આપણે દોરવાઈ જતા હોઈએ છીએ અને માર્કેટની અંદર જે છે ને એ ઇન્ફ્લુઅન્સમાં આવી જતા હોઈએ છીએ. હવે આ ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં જ્યારે અવેલેબલ હોય છે ને, અને એવું કહેવાય કે મારી મમ્મી છે ને ઓલવેઝ એવું કહેતી કે આટલા બધા ક્રીમ વાપરો છો ને તોય તમારી સ્કિન એટલી ગ્લોઈંગ નથી, અને હું ક્યારેય કાંઈ નથી વાપર્યું, છતાં આ એજ અમારી સ્કિન બહુ જ સરસ છે. તો નેચરલ અને વિથ કેમિકલ ખરેખર ફેર પડે છે? ડેફિનેટલી 110%. જે નેચરલ વસ્તુઓથી આપણે લઈ આવીએ છીએ ગ્લો, અથવા તો જે આપણી સ્કિનને મેન્ટેન કરીએ છીએ, એ વસ્તુ ફાર સુપિરિયર છે કેમિકલ અને સિન્થેટિક વસ્તુઓથી. બટ એટ ધ સેમ ટાઈમ તમે વાત કરી એમ, જેવી રીતે આપણા મધર છે, આંટી છે, અમારા ઘરમાં, બીજાના ઘરમાં પણ એવું આપણે જોતા હોઈએ છીએ કે એ લોકો ક્યાંક ને ક્યાંક એમનો સાયલેન્ટ વિરોધ હોય છે કે તમે જે પ્રોડક્ટ્સ વાપરો છો, ફેસ વોશ વાપરો છો, શેમ્પૂ વાપરો છો, એ તમને નુકસાન વધારે કરે છે, ફાયદો ઓછું કરે છે. એ વસ્તુ સાચી પણ છે અને ખોટી પણ છે, કારણ કે જ્યારે એમની જનરેશન્સ મોટી થઈ, એમની જનરેશન્સ જે છે ગ્રો કરી, ત્યારે જે ડાયટ હતો, લાઈફ બોયથી નાતા ને લાઈફ બોયથી વાળતા. કરેક્ટ. એટલે એમની પાસે દે પીપલ હેવ નો ચોઇસીસ, એમની પાસે સોર્સિસ જ અવેલેબલ નહોતા. એટ ધ સેમ ટાઈમ એમનું ડાયટ જે હતું એ બેલેન્સ હતું. એમની પાસે રાત્રે જે છે એક ક્વેરી નહોતી કે ભાઈ આજે પિઝામાં ડિસ્કાઉન્ટ છે કે આજે બર્ગરમાં ડિસ્કાઉન્ટ છે, એ ચોઇસીસ નહોતી. મતલબ એમનું ડાયટ હેલ્ધી હતું. જે મેજર અગત્યનું ભાગ છે, ફોન નહોતા કે ફોન અવેલેબલ નહોતા, રાત્રે 12-1 વાગ્યા સુધી તમારે રીલ સ્ક્રોલ કરવી પડે, એવું નહોતું કે ભાઈ આજે મારું નેટ પૂરું થાય છે તો હું એને વાપરી લઉં, તો ઊંઘ કોમ્પ્રોમાઇઝ નથી થતી. એટલે આ બધા ફેક્ટર્સ એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હતા. અત્યારે આપણે કેવું કરીએ છીએ, સામાન્ય રીતે જોઈએ છીએ કે હું પોતે પણ એમાં આવી જાઉં છું કે ઓવર યુઝ ઓફ ફોન, ડાયટમાં આપણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જઈએ, આ ઇવેન્ટ વગેરેમાં તો આપણે જે છે એ વસ્તુઓ ખાઈએ છીએ કે જે એકચ્યુઅલમાં આપણે નુકસાન કરતી હોય છે. અને એટલે જ મારા ઘરે મારા મમ્મી છે ને એ બ્લન્ટ બોલે છે, ઘણી વખતે મને બ્લન્ટલી કહેતા હોઈએ છે કે તમે જો કચરા જેવું ખાશો તો તમે ડસ્ટબિન જેવા જ દેખાશો ને. રાઈટ. તમે જેવું ખાશો એવા તમે દેખાશો. તમે ફ્રેશ વસ્તુઓને ખાશો તો તમે ફ્રેશ દેખાશો. તમે જો કચરો ખાશો તો તમે ડસ્ટબિન જેવા દેખાશો. અને ત્યારે પછી હું મારો સ્વિગીનો ઓર્ડર કેન્સલ કરી દઉં છું, કંઈ નહીં, આવા દો, કઈ વાંધો નહીં, રોટલો ચાલશે. તો આવું થતું હોય છે. ઓકે, આપણે જ્યારે યુવાનોની વાત આવે ને તો ફરી એકવાર હું ખીલ ઉપર આવીશ. ખીલ છે ને ઘણી ટાઈપના થતા હોય છે, અને આપણે પ્રકાર ઉપર નથી જવું, પણ ખીલ પછીની સારવાર, એમાં ડાઘા રહી જતા હોય છે, ઘણાને ખાડા પડી જતા હોય છે, અને ઘણાને તો લાઈફ ટાઈમ એ કહીએ ને કે એક ટ્રોફી મળતી હોય છે ફેસ ઉપર કે આ લાઈફ ટાઈમ તમે સાચો કે તમે તમારી જુવાનીમાં બહુ ખીલ જોયા છે. ખીલ જે છે એ આજની યુવાન માટેનું એક કહેવાય ને કે બહુ અગત્યનું પ્રોબ્લેમ છે. યંગ એજમાં ખાસ કરીને 15-16 વર્ષથી લઈ અને અપ ટુ 40-45 યર્સ સુધી ખીલ જોવા મળતા હોય છે વ્યક્તિના ફેસ ઉપર. થવાના બહુ બેઝિક કારણો છે જે આપણે બધાને ખ્યાલ છે. હોર્મોનલ ચેન્જીસ છે, વધારે પડતી ઓઇલી સ્કિન છે, એની સાથે સાથે એન્વાયરમેન્ટ, જે પોલ્યુશન છે એ પણ અગત્યનો ભાગ ભજવે છે. હમણાં જ એક સાયન્ટિફિક રિસર્ચમાં આવેલી વાત હું આપને જણાવું કે આપણે જ્યારે નોર્મલી 1 કલાક 2 કલાક સુધી એક્સટર્નલ રોડ ઉપર રહીએ છીએ કે જ્યાં ધુવાડો છે, ટ્રાફિક સિગ્નલ છે, પોલ્યુશન વધારે છે, તો એ પર આર આપણે
એક સિગરેટ જેટલી નુકસાન આપણા બોડીને પહોંચાડે છે, અચ્છા. આપણી સ્કિનને ને આપણા બોડીને. એટલે જે વ્યક્તિ સિગરેટ નથી પણ પીતો પણ આટલું બધું પોલ્યુશનમાં આવવા જવાનું હોય છે તો એમની સ્કિનને આની આડઅસર થાય જ છે. અને અલ્ટિમેટલી ઓપન પોર્સ, બ્લેક હેડ્સ જેને કોમેડોન કહેતા હોઈએ છીએ, આ બધી વસ્તુઓ ચહેરા ઉપર દેખાય છે. પછી શું થાય છે કે જ્યારે બ્લેક હેડ્સ થાય વ્યક્તિ એને મેન્યુપ્યુલેટ કરે છે, નીકાળવાની કોશિશ કરે છે, એટલે એમાં ઇન્ફેક્શન થાય, થોડું ઘણું રસી ભરાય, બમ્પ્સ પેદા થાય અને એ વસ્તુઓ પછી એક સાયકલના ભાગરૂપે ચાલુ રહે છે ચહેરા ઉપર. અચ્છા, તમે જેમ કીધું ને કે બમ્પ્સ આવે, રાઈટ, એ બમ્પ આવે ને એટલે એવું થાય કે અહીંયાથી માર્કેટમાં ઘણી બધી એવી બેન્ડેજ અવેલેબલ છે કે ખીલ ઉપર લગાવી દો અને પછી જસ્ટ 2 કલાકમાં રિમૂવ કરી દો, તો આ અહીંયા કામ આવશે? લગભગ એવું કહી શકાય કે એનું કંઈ મેજર સિગ્નિફિકન્ટ રિઝલ્ટ ના મળી શકે, કારણ કે જે ખીલ થવાની પ્રોસેસ છે ઇન્ટરનલ છે અને આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ વસ્તુ ઇન્ટરનલી પેદા થઈ રહી હોય તો એને મટાડવા માટે પણ એ ઇન્ટરનલી જ તમારે કરવી પડે. તો કોઈ પણ લગાડવાની ક્રીમ છે અથવા બેન્ડેજ છે અથવા પેચ જેને કહેતા હોઈએ, એ વસ્તુ ટેમ્પરરી રાહત આપી શકશે. પણ એ વસ્તુ જે છે ને એ દાખલા તરીકે દિવાલ ઉપર ભેજ આવે છે તો એ ટેમ્પરરી કલર કરવા જેવું છે. ભેજ જ્યાં સુધી આવતો રહેશે ત્યાં સુધી એ 2-3 મહિનાની અંદર પાછી તમારી દિવાલ બગડી જશે. રાઈટ. ઓકે, હવે આપણે જે સ્કિન કેરની વાત કરીએ ને તો ઇન્ડિયાની બેઝિક અને જનરલ સ્કિન કેર એટલે મુલતાની મિટ્ટી. જી. રાઈટ, મુલતાની મિટ્ટી ઇઝી અવેલેબલ છે, દરેકના ઘરમાં મળી જશે, દરેક યંગસ્ટરના મોઢા ઉપર મળી જશે. અને સેકન્ડ ક્યુકુંબર, રાઈટ, કે ક્યુકુંબર તમારા ઘરમાં હોય તો પીલ કરીને લગાવી લો, આઈઝ ઉપર લગાવી લો એમ. તો મુલતાની મિટ્ટી અને ક્યુકુંબર શું ખરેખર અપ્લાય કરાય અને કરીએ પછી એ કાંઈ આડઅસર થાય છે ક્યારેય કોઈને? દે આર વેરી બેનિફિશિયલ. મુલતાની માટી આપણે વાત કરીએ એમ કે બહુ જ સામાન્ય રીતે બધા યુઝ કરતા હોય છે અને એજ ઓલ્ડ રેમેડી છે. આપણા જે જૂના વડીલો છે એમને પણ ખ્યાલ છે, યંગ જનરેશનને પણ ખ્યાલ છે. એમનો બેનિફિટ ડેફિનેટલી છે, પણ ક્યારે વાપરવું એ જે ટાઈમલાઈન છે ઇમ્પોર્ટન્ટ છે કે નોર્મલી એ યુઝ કરવાનો કોઈ બહુ એટલો બેનિફિટ રહેતો નથી. જ્યારે પિમ્પલ થાય છે ત્યારે આપણે એપ્લાય કરીએ છીએ તો એને ટેમ્પરરી એ વસ્તુને બેસાડી શકે છે. પણ અગેન આપણે વાત થઈ એમ કે એ વસ્તુ ઇન્ટરનલી પેદા થઈ રહી છે તો એને મટાડવા માટે તમે ઇન્ટરનલી કઈ વસ્તુ લેશો તો જ મટશે. અધરવાઇઝ આ વસ્તુઓ એને સુપરફિશિયલી ઉપરથી બેસાડી દેશે. પ્લસ મુલતાની માટીનું નેચરલ ગુણધર્મ છે કે ઓઇલીનેસ ઓછી કરે છે સ્કિનમાંથી. એટલે જે વ્યક્તિને ઓઇલી સ્કિન છે તો એ વાપરી શકે છે અને એનાથી એને બેનિફિટ દેખાશે. પણ જો ડ્રાય સ્કિન છે મારી, જે મને મુલતાની માટી હું વાપરીશ તો મને બેનિફિટ બહુ નહીં મળે, રાધર ઉલટાની મારી સ્કિન છે વધારે ડલ થઈ જશે. ઓકે, તો આ વસ્તુઓને આપણે થોડું સમજી વિચારીને વાપરવી પડે. સેકન્ડ થિંગ છે પ્યોરિટી. નાવડેઝ આપણે એવું કહી શકીએ કે જે આપણે મુલતાની માટી વાપરીએ છીએ જેના લેવલ ઉપર મુલતાની માટી લખેલું છે એ એકચ્યુઅલમાં એ છે કે નહીં, ધેટ ઇઝ અ ક્વેશ્ચન. ઓકે, કે તમે જ્યાંથી સોર્સ કરો છો એ નેચરલ છે કે નહીં, એ એક અગત્યની વાત છે. ધેન જે આપણે વાત કરી ક્યુક્યુમ્બર, કાકડી, બહુ જ અગત્યની વસ્તુ છે. અને હું તો માનું છું કે દિવસ દરમિયાન જ્યારે પણ અવેલેબલ છે ને તો રો ફોર્મમાં પણ એકાદ કાકડી ખાવાની આદત બનાવી લે વ્યક્તિ તો એને મારા જેવા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે ધક્કો ખાવાની જરૂર ઓછી પડશે. કારણ કે જે કાકડી છે ને એ એન્ટીઓક્સિડન્ટથી રીચ છે. એન્ટીઓક્સિડન્ટ આપણા બોડી, હા, અને ફૂલ ઓફ વોટર છે. એન્ટીઓક્સિડન્ટ આપણા બોડી માટે છે ને એકદમ જ આપણે કહી શકીએ કે એક સોનું છે, ગોલ્ડ છે. અને જેટલા આપણે એન્ટીઓક્સિડન્ટ રીચ ડાયટ લઈશું એટલા આપણા બોડીની એજિંગ પ્રોસેસ સ્લો થઈ જશે, આપણા બોડીની અંદર ગ્લો આવશે, આ બધા ફાયદા આપણે મળશે. એટલે કાકડીને આપણે એપ્લાય કરીએ તો એ તો ગુડ જ છે, પણ અગર જો આપણે એને ખાઈએ તો ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને આના માટે છે ને આપણે જોતા હોઈએ ઘણી વખતે કે કોઈ એક પથ્થર ઉપર ટીપે પાણી પડ્યા કરે વર્ષોના વર્ષ તો એક ખાડો થઈ જાય. તો એમાં શું પાણીની એ તાકાત છે કે ખાડો કરી શકે? નહીં, એ ટાઈમની તાકાત છે. ઓકે, સેમ વસ્તુ છે કે આપણે ડાયટમાં હું 2 દિવસ કાકડી ખાઈશ અને પછી જોઈશ અરીસામાં આ જયભાઈને કંઈ આવડતું નહોતું, એ તો કહીને વયા ગયા, કંઈ ફરક પડ્યો નહીં. પણ એ જ વસ્તુ જો 2 વર્ષ સુધી કરીશો તો એનો રિઝલ્ટ દેખાશે. તો આ જે વસ્તુઓ છે, જે હર્બલ વસ્તુઓ છે, કાકડી છે, એલોવેરા છે, આ બધી વસ્તુઓને આપણે ડે ટુ ડે લાઈફમાં અપનાવવી પડે તો એનો બેનિફિટ દેખાય. અધરવાઇઝ જ્યારે આગ લાગે ત્યારે આપણે ખોદવા જઈએ તો કાંઈ મેળ ના પડે. રાઈટ. એવી જ એક બીજી વાત છે ટર્મરિક. જી. કારણ કે ટર્મરિક છે ને એ સ્કિન ઉપર તરત જ એપ્લાય થઈ જાય છે. સ્ટાર્ટિંગ કરીએ નાનપણમાં ક્યાંક લાગી ગયું, હળદર લગાવી લે, રાઈટ, થોડાક મોટા થયા પિમ્પલ નીકળું, એમ કે ટર્મરિક લગાડી લે,
એનાથી થોડાક મોટા થયા, મેરેજ આવ્યા તો હલ્દીની રસમ થશે. તો હળદર છે ને એ આપણા લાઈફમાં કંઈ ઉધરસ આવે છે, હળદર લઈ લો, શરદી થઈ છે, હળદર લઈ લો, સ્કિનમાં પ્રોબ્લેમ છે, હળદર લઈ લો. હળદર એટલી બધી આમ કહે ને કે વેરિએશનમાં આપણી સામે આવે છે ને, તો હળદરથી સ્કિનને કેટલો ફાયદો થાય? હળદર આપણે જે વાત થઈ એક કંદમૂળ છે, યસ, આપણે ખ્યાલ છે. આપણે જે રામાયણની વાતો પણ કરતા હોઈએ છીએ ને, તો એમાં સુંદરકાંડમાં એક પંક્તિ આવે છે હનુમાન દાદાની, કે જ્યારે એ સીતા માતાને લેવા માટે જતા હોય છે ત્યારે એમની સાથે જામવંત દાદા અને બીજા બધા કેરેક્ટર્સ હોય છે, ત્યારે હનુમાનજી એમને કહે છે કે હું આવું છું સીતા માતાને લઈને, ત્યાં સુધી તમે કંદમૂળ ખાજો. ઓકે, એટલે ત્યારે પણ એ લોકોને ખબર હતી કે જે કંદમૂળ છે દે આર વેરી બેનિફિશિયલ ટુ ધ સ્કિન અને રાધર ધેન બોડી, કે જે લોંગ ટર્મ માટે આપણે ક્યાંક ને ક્યાંક ફાયદો આપે છે અને ઓછા હારમાં વધારે એનર્જી આપે છે. હળદર વન ઓફ ધ જે છે એ કંદમૂળ છે, આપણે ખ્યાલ છે. એની અંદર એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી છે, એટલે ખાસ કરીને જ્યારે નાનપણમાં આપણે પડી જઈએ, કંઈ ઘસરકો થાય તો આપણે એપ્લાય કરીએ તો તેની અંદર ઇન્ફેક્શન ના થવા દે, એટલે એની એક પ્રોપર્ટી થઈ ગઈ એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ. સ્કિન માટે એન્ટીઓક્સિડન્ટથી રીચ છે એ વસ્તુ, જેમ કાકડી છે એવી જ રીતે. એટલે આપણે એને એપ્લાય કરીશું તો એ આપણા બોડીની અંદર જે ટોક્સિન છે, ખાસ કરીને સ્કિનની અંદર, એને એક્સટ્રેક્ટ કરવાનું કામ કરશે. એટલે હળદરને આપણે પેસ્ટ તરીકે જો યુઝ કરવા માંગતા હોઈએ તો હળદરનો પાવડર અને એલોવેરા છે એને મિક્સ કરી પેસ્ટ બનાવી અને એપ્લાય કરી શકીએ. 1/2 hour to 1 hour સુધી એપ્લાય કરી શકીએ. જે માર્કેટમાં અત્યારે તૈયાર માસ્ક મળે છે, જે આપણે ખ્યાલ છે કે માસ્કનું બહુ જ મોટું એક માર્કેટ છે, તો આ એક સિમિલર નેચરલ માસ્ક તરીકે કામ આપે છે. તો ધીઝ આર વેરી બેનિફિશિયલ અને હળદર વાપરવામાં કંઈ જ નુકસાન નથી અને હળદરને ખાવામાં ફાયદો જ ફાયદો છે. તો હળદર છે એ મને લાગે છે કે સ્કિન કેરના જે આપણે એવું કહેવાય ને કે અગર 10-12 વનસ્પતિ મને કોઈ પૂછે તો હળદર એમાં ટોપ મોસ્ટ આવશે. ઓકે, એવું જ એક બીજું છે એલોવેરા, કુંવારપાઠું. તો એલોવેરા છે ને એ ખાવામાં પણ ઉપયોગમાં આવે છે. એલોવેરાના જેલ અત્યારે બહુ બધા મળે છે, રાધર એમાંય સિન્થેટિક ઘણી બધી વસ્તુઓ હોય છે, રાઈટ. એલોવેરા ડાયાબિટીકમાં ઉપયોગી એટલું છે, એઝ વેલ સ્કિનમાં પણ એટલું સરસ ઉપયોગ આપે છે. પણ શું એલોવેરા કઈ સ્કિન ઉપર સૌથી વધારે સારું? એલોવેરા, જેને ગુજરાતીમાં આપણે કુંવારપાઠું કહેતા હોઈએ છીએ, બધા જ યંગ પોપ્યુલેશનને અગર પૂછીએ તો મને લાગે છે કે 100માંથી 99 લોકોએ તો એલોવેરા વાપરેલું જ હશે, કારણ કે બહુ જ સામાન્ય અને કોમન છે. ખૂબ જ એના જે ગુણધર્મ છે એ સ્કિન માટે બેનિફિશિયલ છે. પણ એ ડ્રાય સ્કિનમાં, જેમને વધારે ડ્રાય છે, જેમને ડલ સ્કિન છે, તો એમને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. એટલે ખાસ કરીને જેમની ડલ સ્કિન હશે, જેમને એક્ઝિમા, ખરજવાની વાત આપણે કરી, તો એવા જે દર્દી હશે એમના માટે એલોવેરા અગત્યનો છે. નોર્મલ સ્કિન ટાઈપ જેને કહેવાય એમના માટે પણ એ ફાયદો કરશે. પણ જેની ઓઇલી સ્કિન છે તો એ લોકો માટે બહુ એટલું બેનિફિટ કે ફાયદો એનો જણાશે નહીં. અને રાધર એ મટાડવાની જગ્યાએ બની શકે કે એ વસ્તુને વધારી દે. એટલે એલોવેરાનું પેસ્ટ અગર આપણે વાપરીએ છીએ નેચરલી, અથવા તો કોઈ માર્કેટ પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, તો એ નોર્મલ અથવા ડ્રાય સ્કિન માટે બેનિફિશિયલ છે, નો ડાઉટ. ઓઇલી સ્કિન માટે મને લાગે છે ત્યાં સુધી એનો એટલો બધો ફાયદો જોવા નથી મળતો હોતો. પ્લસ ઘણી વખતે એલોવેરાના જ્યુસ પણ આવતા હોય છે. એલોવેરા ડાયટમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ, સલાડ્સ વગેરેમાં. તો એ વસ્તુ બેનિફિશિયલ છે, એના માટે કોઈ જ એવો બાદ નથી કે ભાઈ આ ના ખાય, આ ખાય. એ ખાય એટલો ફાયદો જ કરશે. પણ જ્યારે એપ્લાય કરવાની વાત આવશે તો મને લાગે છે કે ઓઇલી સ્કિનવાળા લોકોએ દૂર રહેવું જોઈએ. જેમ આપણે વાત કરીએ છીએ ને કે સ્કિન ટાઈપ પ્રમાણે તમારે ખોરાક લેવો જોઈએ, સ્કિન ટાઈપ પ્રમાણે તમારું ફૂડને તમારે ડિઝાઇન કરવું જોઈએ, રાઈટ. તો એલોવેરા છે, હળદર છે, એ બધાની તો આપણે વાત કરી, પણ આપણે વાત કરી ઓઇલ, ઘી, રાઈટ. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ઓઇલ અને ઘી આપણા એમ કહે ને કે જમણો ડાબો હાથ છે, રાઈટ. અને શુગર, કરેક્ટ. તો ઓઇલ, ઘી અને શુગરની બોડીમાં તો અસર થાય છે, ખબર જ છે બધાને, પણ સ્કિન ઉપર કેવી અસર થાય? જે 3 વસ્તુ આપણે વાત થઈ એને આપણે ટર્ન બાય ટર્ન લઈએ તો ફર્સ્ટ ઇઝ સુગર. સુગર જે છે ને એ સ્લો પોઈઝન છે. જેટલી કેલરીઝ આપણા બોડીની અંદર વધારે જશે એટલી એ આપણે જોઈને યુટિલાઇઝ નહીં કરીએ તો એ આપણે નુકસાન આપશે, ફાયદો નહીં કરે. એટલા માટે જેટલું સુગર કન્ઝપ્શન વધારે હશે એટલી સ્કિનમાં એજિંગ પ્રોસેસ વધારે ઝડપથી થશે. અચ્છા, એટલે શુગર એજિંગ પ્રોસેસને વધારી દે છે. શા માટે? અપ ટુ સમ એક્સટેન્ટ. કોઈ પણ વસ્તુ છે એના 2 પહેલું હોય છે, 2 પાસા હોય છે. આપણા બોડીને રિક્વાયરમેન્ટ જેટલી છે એટલું આપણે કન્ઝ્યુમ કરીએ છીએ તો આપણે ફાયદો કરશે. પણ સંસ્કૃતમાં કહેવત છે ને કે અતિનો ત્યાગ કરવો. એવી જ રીતે સુગર જે છે એને જો ઓવર કન્ઝપ્શન કરવામાં આવશે તો આપણા બોડીમાં એ ફ્રી રેડિકલ્સ વધારે બનાવશે.
ફ્રી રેડિકલ્સ એટલે ઇન અ સેન્સ આપણે ટોક્સિન એને કહી શકીએ. અને જેટલા ટોક્સિન વધારે હશે એટલી સ્કિનમાં એજિંગ પ્રોસેસ વધારે ઝડપથી થશે. બીજા એના માટે આપણે ઘણા ટર્મ્સ છે, એકેન્થોસિસ એને કહેતા હોઈએ છીએ. ઘણાની જે છે ડોક છે વધારે ડલ થઈ જાય, ઇનર પાર્ટ્સ વગેરે ડલ થઈ જતા હોય, તો એનું કારણ છે વધારે સુગર અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઓકે, ખાસ કરીને 12 થી 15 વર્ષના જે બાળકો છે અમારા ઓપીડીમાં આવતા હોય તો એમના મધર કમ્પ્લેન કરે કે અમે એનું ગળું ઘસીને થાકી ગયા પણ મેલ નીકળતો નથી. પછી અમારે એને સમજાવવું પડે કે આંટી આ મેલ નથી, આ ચામડીની અંદર થયેલું હાઇપરપિગમેન્ટેશન છે કે જે તમારું બાળક છે ઓવરવેઇટ છે, વજન વધારે છે. જેટલું વજન વધારે હશે એમાં ડાયટમાં અગર તમે ડીપમાં જશો ને તો ક્યાંક ને ક્યાંક સુગરનો કોટા વધારે હશે. એટલે આ જે છે ને એ સુગર વધારે લેવું, વજન વધવું, પિગમેન્ટેશન વધારે છે, એજિંગ વધારે છે, તો એ સુગર ઉપરની અસર થઈ. તેલ ઉપર આપણે વાત કરીએ, ઓઇલ માર્કેટમાં ઘણા બધા અવેલેબલ છે. વી નો ધેટ કે મગફળીનું છે, સોયાબીનનું છે, આ છે તે છે. તો ડિફરન્ટ ઓઇલ્સની ડિફરન્ટ અસરો થતી હોય છે. આપણે ગુજરાતીઓ સિંગતેલને જ વાપરીએ છીએ, એટલે સિંગતેલ ઉપર વાત કરીએ તો એવું કહી શકીએ કે વ્યક્તિની લાઈફસ્ટાઈલ ઉપર આ વસ્તુ ડિપેન્ડન્ટ છે. મારા જેવું વ્યક્તિ છે કે જેને બેઠા જ કામ કરવાનું છે, ઓફિસ વર્ક કરવાનું છે, જે લોકોએ એમને ઓઇલનો કોટા મર્યાદિત રાખવો પડે, કારણ કે યુટિલાઇઝેશન નથી. ઇનપુટ છે પણ આઉટપુટ નથી. જેમની લાઈફસ્ટાઈલ હેવી છે, કે જેમને દોડાદોડી કરવાની છે, ભાગાભાગી કરવાની છે, એમનો ઓઇલનો કોટા વધારે હશે તો કદાચ એ પચી શકશે. એટલે આપણું શરીર જેટલું પચાવી શકે એટલું જ મારે કન્ઝમ્પશન રાખવું જોઈએ. જો હું એની લિમિટથી વધારે કન્ઝમ્પશન કરીશ તો એ વસ્તુ મને નુકસાન કરશે. અને ઓઇલ વધારે લેશું એટલે ઇનડાયરેક્ટલી એ વસ્તુ વેઇટ ગેઇન કરાવશે, આપણી સ્કિન જે છે ને ડલ બનાવશે. અગેઇન ઓઇલની અંદરથી જે એક્સ્ટ્રા ઓઇલ આપણા બોડીની અંદર જમા થશે, ચરબી, એ સ્કિનની અંદર જમા થવાની છે. કારણ કે ચરબી જમા થવા માટે 2 થી 3 ઓર્ગન ભગવાને રાખેલા છે. એમાં જે છે એ લીવર છે, ફેટી લીવર આપણે કહીએ છીએ, એટલે ફેટી લીવર જે આવી ગયું. સ્કિન જે છે, સ્કિનની અંદર મસા થવા લાગે. ઘણા લોકોને આપણે જોતા હોઈએ કે જેમ જેમ વજન વધે ને, જેમ પેટનો ભાગ વધતો જાય ને એમ બગલની અંદર બીજા પાર્ટ્સ ઉપર નાના સ્કિન ટેક્સ અને મસા થવા લાગે. તો આ એક આડઅસર થાય છે વધારે ઓઇલ કન્ઝમ્પશન રાખવાની. અચ્છા, એટલે મસા થવાનું એક રીઝન ઓઇલ છે, એક્સ્ટ્રા ઓઇલ કન્ઝમ્પશન. યસ. ધેન સેકન્ડ ઇઝ આપણે જે ઘીની વાત થઈ, ઘીની વાત કરીએ તો ઘી જે છે એ નાવડેઝ વી નો કે એનો સોર્સ શું છે એના ઉપર આધાર રાખે છે. વેજીટેબલ ઓઇલમાંથી જ બનાવેલી જો વસ્તુ છે એને ઘી તરીકે વાપરવામાં આવે તો અગેન એ ફાયદા કરતાં નુકસાન વધારે કરશે. ઇફ વ્યક્તિ પ્યોર ફોર્મમાં ઘીનો યુઝ કરે છે તો મને નથી લાગતું કે એનાથી કંઈ હાર્મ છે. રાધર દેન એ વધારે ફાયદો આપે છે. અને જેવી રીતે આપણે ઘીનો દીવો છે ધીમે ધીમે લોંગ ટર્મ સુધી ચાલે, એવી રીતે ઘી ખાવાવાળો વ્યક્તિ છે ને એમના હેર અને સ્કિન જે છે ને ક્યાંક ને ક્યાંક સારા અને ગ્લો આપતા હોય છે. અચ્છા, અને એજિંગ પ્રોસેસ ઓછી કરે છે. તો ઘી ખાવામાં કોઈ વાંધો નથી, પણ બધાની એક લિમિટ હોય છે. એટલે આપણે એ લિમિટને અને મર્યાદાને સમજીને જો કન્ઝમ્પશન કરીએ તો ખૂબ જ જરૂરી છે. અને હું તો જે યંગ વર્ગ મારી ઓપીડીઝમાં આવતો હોય છે એમને હું કહેતો જોઉં છું, એમના પેરેન્ટ્સ વગેરેને, કે જે ખર્ચો ફાસ્ટ ફૂડ, વેસ્ટર્ન ફૂડમાં કરી રહ્યા છીએ એટલો ખર્ચો જો તમે ઘી ખાવામાં અથવા હેલ્ધી ફૂડ્સ લેવામાં કરશો ને તો એ ઘણો ફાયદો આપશે. બહુ બધી આપણને ઇન્ફોર્મેશન મળી. કદાચ તમારા ડાયટમાં આવી બધી પ્રોડક્ટ હશે જ, તમારા વોર્ડરોબમાં, તમારા ડ્રેસિંગ ટેબલમાં આ બધી પ્રોડક્ટની આપણે જે વાત કરીને હશે જ. શું તમે આનો યોગ્ય ઉપયોગ કરો છો? જો ના કરતા હોય તો આજથી ચેતી જજો. યોગ્ય ઉપયોગ તમારી સ્કિનને, તમારા હેરને, તમારા હેલ્થને સારું અને સ્વસ્થ રાખશે. થેન્ક યુ જયભાઈ. આજની ઇન્ફોર્મેશન ખૂબ જ યુઝફુલ રહી અને ઘણા બધા એવા તમે આઈડિયાઝ આપ્યા કે જ્યારે માણસો કરતા હોય પણ આની પાછળનું જે રીઝન છે ને એ વિચારતા ન હોય. થેન્ક યુ સો મચ તમારો આટલો કિંમતી ટાઈમ આપવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.